વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે ઊંધિયું શાક બનાવવાના છીએ, લસણ ડુંગળી વગરનું। એના માટે આપણે થોડું 3 થી 4 ચમચા જેટલું તેલ મૂકી દઈશું। આમાં થોડું તેલનું પ્રમાણ વધારે રહેશે, આપણે થોડું જ પાણી નાખવાના છીએ, એટલા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। બીજી બાજુ આપણે બધો આ સૂકો મસાલો તૈયાર કરી લીધો છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ અને જીરું એમાં નાખી દઈશું। તે પછી આપણે સૂકો મસાલો નાખી અને થોડી વાર રહેવા દઈશું। એ બધું ફૂટી જાય પછી આપણે એમાં ટામેટું, મરચું અને આદું જે સુધારેલું છે એનો વઘાર કરી અને થોડી વાર ઢાંકી દઈશું। ઢાંકી દીધા પછી આપણે એને ખોલીને પાછું આપણે જે વટાણા, વાલોર, તુવેર, વાલ બધું છે એ પહેલાં એ નાખી દઈશું। ગુવાર, ફુલાવર, બટેકા, રીંગણા, ઊંધિયામાં તો કોઈ બી વસ્તુ નાખી શકાય, એ બધું મેં નાખેલું છે। એ બધું નાખી દીધા પછી આપણે પાછું હલાવી અને જે છે એ પાછું નાખી દઈશું અને પાછું મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધા પછી આપણે જેમાં બીજું આપણે સુધારેલું રાખેલું છે, બટેકું, ફુલાવર, રીંગણું, ગુવાર, એ બધું પણ આપણે એમાં નાખી અને પાછું આપણે મિક્સ કરી લેશું। એને પણ મિક્સ કરી લીધા પછી આપણે થોડી વાર પાછું મિક્સ કરીને હલાવશું અને આમાં તેલમાં જ વધારે થવા દેવાનું છે, એટલે એને હલાવી લીધા પછી લાલ મરચું પાવડર, હળદર પાવડર અને મીઠું આ બધું નાખી દઈશું અને થોડું એવું સ્વાદ અનુસાર મીઠું નાખશું અને થોડું ધાણા જીરું પાવડર નાખી દઈશું। એને પણ આપણે પાછું મિક્સ કરી લેશું અને શાકને તેલમાં વધારે સાતળવાનું છે અને એટલે પાણીનો ભાગ ઓછો રહેશે અને 1 ચમચીથી અડધી ઓછું એટલું ગોળ નાખેલો છે। આની જગ્યાએ તમે ખાંડે નાખો અને સ્પાઈસી ખાવું હોય તો નહીં નાખી શકાય। મારે મીડિયમ ખાવું તો ખાટું મીઠું તીખું થશે। આ બધું આટલી રીતે આપણે નાખશું તો આ બધું નાખી દીધા પછી પાછું આપણે મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધા પછી આપણે એમાં અડધો ગ્લાસથી ઓછું એટલું પાણી નાખી લેશું। પાણી નાખી અને હલાવી અને મિક્સ કરી અને પછી આપણે એને ઢાંકી દઈશું। 2 થી 3 સીટી થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું। આ રીતે આપણે શાક તૈયાર થઈ જાય પછી આપણે એને બંધ કરીને રાખી દીધા પછી આપણે બીજી બાજુ એમાં જે મુઠિયા કયો કે ગોળી કયો, હું તો મુઠિયા કહું છું, કોઈ કેટલાક ગોળી કહેતા કયા હોય છે, તો એના માટે આપણે તૈયાર કરી લેશું। એમાં મેં ચણાનો લોટ લીધો છે, નાની 2 વાટકી, એમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું અને એમાં પછી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું। પછી આપણે એમાં લીલા ધાણા નાખીશું, સ્વાદ અનુસાર મેથી થોડીક નાખશું, ધાણાનું પ્રમાણ વધારે રાખશું અને મેથીનું પ્રમાણ થોડુંક ઓછું રાખશું એટલે કડવા ન લાગે। એટલે આ રીતે આપણે કોથમરી, મેથી ને બધો મસાલો નાખી દીધા પછી આપણે એમાં થોડું એવું તેલ નાખશું, 2 ચમચી જેટલું તેલ નાખી દીધા પછી આપણે એમાં થોડો ગોળ નાખશું। ગોળની જગ્યાએ તમે ખાંડે નાખો અને ન નાખવું હોય તો પણ ચાલે। પછી એમાં ખાવાનું સોડા આવે એ નાખશું અને એની પર થોડું લીંબુ નાખી અને મિક્સ કરી લેશું। લીંબુ નાખી દીધા પછી આપણા એ જે સોડા છે એ ફૂટી જાય તે પછી આપણે એને હળવાથી મિક્સ કરી લેશું। એમાં મેં આદું ને મરચું થોડું બાકી રહી ગયું હતું ઉપરથી નાખવાનું, એટલે પછી નાખેલું છે જ, તો આદું ને મરચું નાખીશું અને પછી આપણે એને મિક્સ કરી લેશું। મરચું અને આદું ઓપ્શનલ છે, હું નાખું છું એટલે એ નાખ્યું છે, એ ન નાખો તો એમને પણ સરસ થાય છે। આમાં મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી નાખતા જશું અને આપણે કઠણ ગોળી વાળી અને તૈયાર કરી લેશી। ને થોડુંક લોટનું પ્રમાણ ઓછું હોય તો વધારે નાખી શકાય છે, બાકી આ રીતે થોડું થોડું પાણી નાખી અને ગોળી આપણે તૈયાર કરી લેશું। તે ગોળી તૈયાર થઈ જાય પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ચેક કરી લીધું ગરમ થઈ ગયું છે અને આપણે એમાં બધી એક પછી એક ગોળી નાખી અને તળી લેશું। મીડિયમ આંચ ઉપર રાખીને તળશું અને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું, એટલે અંદરથી કાચી પણ ન રહે અને કડવી પણ ન લાગે। આ રીતે આપણે તેલમાં બધી તળી લેશું। તળી લીધા પછી આપણે એમાં જે શાક થઈ ગયા પછી આપણે નાખીશું। ઘણા શાક થતું હોય એને હારે નાખી દે છે, હું ઉપરથી નાખું છું તો એ પણ સરસ થઈ જાય છે। આ રીતે આપણે બધી ગોળીઓ જે તળી લેશું મીડિયમ આંચ ઉપર જ। આમ જોઈ શકો છો જેમ આપણી ગોળી તૈયાર થતી જાય છે એ ચડતી જાય છે, એટલે એમનેમ જ બધી ફરવા માંડે છે, એમ મસ્તની થઈ જાય છે ગોલ્ડન બ્રાઉન, અને શાકમાં નાખી તો એ સરસ પોચી થઈ જાય છે, કેટલા એની કઠણ રહેતી હોય છે। તો આ રીતે મીડિયમ આંચ ઉપર
ચડી જાય પછી આપણે બધું લઈ લઈશું અને શાક થઈ ગયું છે તો શાકમાં આપણે પણ નાખી દઈશું. શાક એ પણ ગરમ હોય છે એટલે ગરમ શાકમાં નાખી દઈશું અને ગોળી પણ ગરમ હોય છે તો આ રીતે આપણે બધી ગોળી તૈયાર કરી લઈશું અને થોડીક શાકમાં નાખીશું અને થોડી આપણે રાખી દઈશું. ક્યારેક બીજા શાકમાં નાખી શકાય, ગુવારનું શાક કરવું એમાં પણ નાખી શકો તો મજા આવે છે. રીંગણાના શાકમાં પણ નખાય. આ રીતે આપણે બાકીની બધી ગોળીઓ કાઢી લઈશું અને થોડી એવી શાકમાં નાખીશું અને થોડી રાખી દઈશું, એટલી બધી નથી નાખવી. અને ઉપરથી ધાણા અને લીંબુ ઓપ્શનલ છે, ખાટું ખાવું હોય તો નખાય, નકર ટમેટા દેશી નાખેલા છે એટલે ખાટું જ છે. આ રીતે આપણું પણ ઊંધિયું શાક મસ્તાનું લસણ ડુંગળી વગરનું અને કુકરમાં ઝટપટ તૈયાર થાય એવું રસ્સાવાળું અને સ્પાઇસી મસ્તાનું શાક આપણું તૈયાર છે.